જય ઠાકોર મેરામણ આહિર અમારા એવા કરણાનદી બાપુનો આજ વિડીયો સાંભળ્યો, બહુ અંદરથી આનંદ થયો. અમારે ભરે સનાતન અમારો ગ્રુપ છે, એમાં થોડો જાજો અંદર વાંધો પીડ્યો હોય તો એ પાછું અમે ભેગા થઈ જાય. કોઈક ભગવાનને હાનિ કરતું હોય, દેવી દેવતાને હાનિ કરતું હોય તો અમે બધા ભેગા થઈ જઈએ છીએ ટાણે. ના તો સંત છે, સાધુ છે. સંત દેખી નમને કરીએ ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરીએ લાખો ગુના બક્ષીસ. એવા સંતના શરણમાં આવી તો નમન કરીએ વારંવાર. અમારા પણ મા બાપના સંસ્કાર છે કે સાધુ હમા જોડે તો પણ એને નમન કરવું પડે. બાકીને એક બાનું પીર્યું, બાનું હોય એટલે આપણે એને નમન કરવું પડે, આપણી એક ફરજ આવે. તો એને એમ બાપુએ કહ્યું કે ભાઈ કોઈ લેતી દેતી હોય, આ હોય તે હોય, એ પૂરી કરી નાખવી. પછી લેતી દેતી તમારે હવે કોઈને કંઈ છે નહીં ને ભાઈ કદાચ આ તો પૈસો છે ભાઈ, અંદરો અંદર હગા ભાઈને પણ વિખવાટ કરાવે. માયા મોટી નાગણી બસા પોતા ના ખાય, એમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર થાય. એટલે આ માયા છે, મોટી નાગણી છે અને આમાં થઈ જતું હોય. પણ જે ભૂલચૂક થઈ હોય, આ તો સાધુ છે, સંત છે, કાયમીને માટે પણ માફ કરતા રહીએ છે. જે પણ હોય, આપણે હગા બાપને કંઈક બોલ્યા હોય તો હગો બાપે ઝાપટ મારે છે. તો એ અમને કંઈ એવી અંદરથી કંઈ એવું છે નહીં ને કોઈ આમાં અમુક આ દેવી દેવતાનું અપમાન કરે, ભગવાનનું, રાક્ષસ, એને આમાં દખલગીરી ન કરવી અમારા ગ્રુપમાં. એટલે એવું અમારા કરણાનદી બાપુનો વિડીયો સાંભળ્યો, બહુ આનંદ થયો. એટલે મને એમ થયું મારે એક વિડીયો બનાવી નાખવું અહીંયા. અમારે ઘરની મેટલ છે જે હોય એમાં આમાં કોઈને બીજાને દખલગીરી ન કરવી. બરોબર. અમે તો સંતને કાયમી મહત્વ દેતા આવશું ને દઈ છે. પણ સાસા સંતોની માથે ભક્તિ ના મોર. એટલે એવા સાધુ હોય એને તો અમે વારંવાર નમતા રહીએ છીએ. બરોબર. એટલે અમારે કોઈ ઘરની મેટલ હતી, એમાં કોઈને બીજાને દખલગીરી ન કરવી ને ખોટી કોમેન્ટું એને વિશે ન કરવી. હો ભાઈ, હા, નકર આમાં પેનશોટ હોય. પણ સંત અમારે આતમ હે, હમ સંતન કી દેન, રૂમ રૂમ રે આપ રમે રહે જબ વાદલ કે મેઘ. એવો અમારો સ્વભાવ છે. એટલે એમાં કોઈને બીજાને દખલગીરી ના કરવી. એ અમારે જે ઘરને મેટલ હોય, ભેગા હોય તો કે ને ભાણા ખખડતા હોય, એટલે એને કોઈ અમને દુઃખ નથી ને બીજાને કોઈને આમાં દખલગીરી કરવી નહીં. તો આ વધુ વિડીયો શેર કરો. તો જય મુરલીધર, જય ઠાકોર.